અરે હું તારું સુધારને હું આવડું બોલ્યા છોડી દે નહીં, જ્યાંથી ચેતરાયા તો બીજી જગ્યાએ પણ અવળું બોલવામાં આવે એને વેરવી નહીં થયા કરતી એને જિંદગી જાય ને કમી અવળું બોલવું એ એના જેવી કોઈ ખરાબ જિંદગી જ નથી. એનો વાત નથી પણ હા એના અત્યાર સુધી અવરું જોયું હોય તો શું થઈ ગયા છે કે અમે એમનો વાત નથી ને અત્યાર સુધી અવરું જ જોયું હોય. ના એટલે અવરું બોલે ને તેમાં પોતાનું ખરાબ બગડે ને પેલા તો બગડવાનું છે બગડી છે પણ પોતાની આખી જિંદગી લાઈફ બગડે. એટલે એવું વ્યારે ના રાખવું કે અવરું બોલવું તે ખસી ગયા પછી નવે થતી તો નવે થતી નવી વાત. પણ જો વાતમાં પડતો નથી ને બધું મજા કરે છે. મેં એને સમજ પાડી હમણે જતી વખત દર્શન કરતો હતો ને તો મેં સમજ પાડી ડાપણ આપવું પડશે ને તો માર કઈ મરી જશે કોઈ બચાવનાર ના આવે. અને આપણે ખાસ ફૂકી પીકીને પીએ કેટલાક દાડા ખાસ ફૂકી પીકીને પીએ એની કઈ હેત તો હોય ને તું ચેતન તું આ મારા લાકડા વિશે આખું આપે કીધું ને એ રીતે મારા ફેરવે ને ઊંધું જાય આખું બધું એકદમ એક જગ્યા જ થઈ જાય બધું. હે હિન્દુસ્તાનના લોકો પુનર્જન્મ સમજતા થયા તો બહારની લાકડાની માળાઓ ના હોય. આપડે તો ચેતન માળા હોય, માનસિક માળાઓ હોય. તો પહેલા માનસિક માળા આપીને સરસ માળા આપી જો કોઈ કરે ને કલ્યાણ થઈ જાય. ફાયદો કેવી રીતે થાય? કેટલું રાખવું પડે? કોન્સન્ટ્રેશન કેટલું રાખવું પડે? બહુ ફાયદો, બહુ ફાયદો. ચિત્ત દોડતું હોય ને આ ફેરવતું જયારે પેલું ઊંધે ચડે એક એક અક્ષર શબ્દ બધું ધ્યાન રાખવું જ પડે ને આવું બધું થાય જ નહીં. મારામાં તો આવડે જાય પેલા આડો જાય તો પેલું વાક્ય જ દે નહીં. મારામાં તો આડો જાય મારામાં તો ઊંધો શી રીતે થઈ શકે? ઊંધી રીતે બોલવાનું. કારણ કે વર્ગ્યો કે માળા ના ફેરીએ તો મારે બીજું શું રસ્તો દેખાડો છે. આ જ્ઞાનીઓ નું સાધન કહેવાય. જ્ઞાનીઓ નીચેથી ઉપર જાય તે કોઈ જગ્યાએથી આગુ પાછું થાય નહીં. મન આગુ પાછું ના, બુદ્ધિ આગળ, અહંકાર આગુ પાછું ના થાય, બધું કોઈ આગુ પાછું થાય જ નહીં. કૃપાળુ દેવ નું તો અક્ષરે અક્ષર ઊંધા ગયા છે. હા અક્ષર અક્ષર ઊંધા ગયા. અને પછી આ ઊંધેથી લેવાનું એટલે એમાં બરાબર ઊંધું લેવાય છે એમાં ખોવાય ના જાય એ ધ્યાન રાખવામાં. અમે જો કરીએ તો આપણે ઊંધે એટલે લીટી પેલી ગોઠવવામાં ખોવાય ના જાય એમાં તન્મય ના થઈ જાય. તમે શું થવાય પણ આગળ ચાલવાનું છે ને, આગળ બીજી દીકરી યાદ કરવાની છે. આગળ ચાલવાનું છે ને. મેં કરી જોયું. બધાના હાજર રહેવું પડે, મનને હાજર રહેવું પડે, બુદ્ધિને હાજર રહેવું પડે, ચિત્ર અહંકાર બધાને હાજર રહેવું પડે. અને પછી આગળ યાદ આવે તેમ ઘડી બેસતી જાય આગળ પાછો આગળ યાદ કરતો જાય ઘડી બેસતી તમે જાય. કહ્યું ને એટલે મેં થોડી વાર આપણી ચરણ વિધિ ઊંધેથી સ્ટાર્ટ કરી જોઈ દાદા. એ બેઠી નહીં હોય. થોડીક બેઠી પછી છે તો આ વાતોમાં જતું રહ્યું. પૂરી બેસતી છે તો બેસવું પડે એના માટે એક જગ્યાએ સ્થિરતાથી બેસવું પડે. બેસવું પડે. સીતા બેઠા છે ના થાય. અરે સેજ કોક નો ડફો હોય તો ચૂકી જાય. કોક નો સેજ ડફો થાય ને તો ચૂકી જાય. આપણે ચાલુ સત્સંગમાં ગયા એટલે થોડીક 8-10 લીટીઓ આવી પછી છે તો વાતોમાં જતું રહ્યું પછી પેલું બંધ થઈ ગયું. પણ થાય ના થાય એવું નહીં. ના એ કરી રહ્યા છે ઠક્કર છે ને કરી લાવશે. એ જ રાખશે. અને એને હા અહંકારે કરીને નક્કી કર્યું છે. હા નથી કામ નીકળી છે સરસ મસ્ત. આવું મેં અપાયું નથી કોઈને મેં આપ્યું નથી. ના એનું પૂર્ણ જાગ્યું છે પછી તારે કરવો તો કલાક કરજે. બહુ ઊંચી વસ્તુ છે કરવાનો જ નહીં. આત્મચારિત્ર કહેવાય છે. આત્મચારિત્ર કહેવાય છે. કારણ કે આત્મા આગળ રહેવું પડે તો આગળ લાઈટ આપવું જ પડે. ચિત્ત આગળ બસ ચાલે કે ના ચાલે ચિત્ત બહાર કેવું થાય તો ના ચાલે એમાં. હે ના ચાલે અને થતું બોલવાનું હોય તો બધું ચાલે. તો હું તો બોલી જાય આજે કરી લઈશ કે કરી લાવશો પણ હા કરી સુરવીર છે આમ ચિત્ત થવું જોઈએ. બધું જોઈએ. તો બુદ્ધિ બુદ્ધિ બધું જ. અને અહંકાર ચિત્ત અહંકાર આખો અંતર કેવો સહેલો રસ્તો. તો જો માળા ફેરવામાં તો મન સતત ચેડવાડે જાય, બુદ્ધિ ક્યાં જાય, ચિત્ત ક્યાં ક્યાં હોય. મિકેનિકલી એમ
મિકેનિકલી બોલાયા કરે. આ ફરિયાદ કરે આમાં થયા જ કરે મશીનરી તે પાસે કપોટે તે પાસે કપોટી જાય દુકાન ધંધો કપોટ વાળા થઈ જાય નફું છે અનબુદ્ધિ ચેતન એક અસર કે જેવી એક અસર ને એને તરત તો સમજાયું નતું એ તો કહે ઓહો અમે શું કરી દઈએ 5 વખત 5 વખત બોલવા 5 વખત હાથ પદાઈ જાય યાદ ના આવે તો પાછું છતું બોલી પછી ઊંધું ચાલુ છતું બોલીને પછી ઊંધું બોલવું. મેં કરે 4-5 ડ્યુટીઓ ગઈ પાછું આવું પડ્યું. બદલવું પડે બધું પદ. કેમ તો પછી એ બી ઊંધું પર મોઢે થઈ જાય ને પાછું. એ તો 2-4 વારમાં જ થઈ જાય, તો રોજ નવા નવા સહજ થઈ જાય દાદા. ના સહજ સોન થઈ જાય ને. સર પણ ઊંધેથી ગયેલો એને પૂછ્યા એક્સેપ્ટ કર્યો છે સતેથી તો મન ઊંઘી જ જાય તો ચાલે. ઊંઘતો બોલે ને હે પ્રભુ શું કહું દીનાથ બોલ્યા જ કરે. એટલે આવું ઊંધેથી બોલવાની પ્રેક્ટિસ થઈ જાય તો આમ 15-20 દિવસ પછી આમ એને એ પણ ગોખાઈ જાય ને. એટલી પ્રેક્ટિસ થાય જ નહીં એવું બહુ અઘરી વસ્તુ છે. આખી જિંદગીમાં એ ફરી પ્રેક્ટિસ એવી થઈ ના જાય નહીં તો પાછું બહુ વાર કરવું પડે દવા. આ એક જ દવા બધી બહુ છે. ના ના એવું નથી કહેવા માંગતો. એક જ પદ લીધું હોય તો એને ઊંધેથી એવી પ્રેક્ટિસ થઈ જાય કે બીજું પદ પાછું એવી રીતે કરવું પડે, પદ બદલવું પડે. 50 પદનું વાક્ય જોઈએ. લો તાર તો પછી પતી જ ગયું. ચરણ વિધિ પેલા તો 12 જ પદનું હતું. 12 પદ હાથ કહ્યું ને તો આ એવું 5 વખત કરે ને કોઈ પણ હોય તો, હવે કોઈ પણ પદ હોય તો 5 વખત કરે ને તો સાઈડ થઈ જાય ને. ના થાય સહજ થતું છે કે નહીં? સહજ નહીં 60 વખત એમ. ના પણ એ કરી લાવશે ને એટલા બધા જોર ખરા કેટલો વખત લાગે છે કરતા? એ કરી લાવશે ને એ તો બહુ ઊંચી વસ્તુ છે. મારું કેવું શું હતું કે આ એટલું બધું કોન્સન્ટ્રેશન સાથે બધું થાય ને એટલે 2-4 વાર આવું કરે એટલે ઊંધું યાદ જ રહી જાય આખું. આજે ઊંધેથી બોલીએ એટલા બધા કોન્સન્ટ્રેશન સાથે થવાનું એટલે તરત યાદ જ રહી જાય 2-3 વારમાં. કરી લાવશે ને ખરા પણ? એ જ કહે છે ને દાદા. લાગે છે easy બધું, તમે કરી લાવો એક વખત. પછી બીજું આવશે છે બીજું આપવાનું એમ કે આ તમે કરી લાવો પછી બીજું આવશે. તું કરી લાવજે ખરા. આ તો તું તારા મનમાં વિચાર કર્યું એટલું જ છે. એક વખત કરી લાવો પછી બીજું આવશે દાદા. 12 વાગ્યા સુધી હોય તો પાછું આવે. વ્યવહાર ને હા એટલે આપણે સ્વને રીતે હેલ્પફુલ થાય. કોનો તો ઉપયોગ રહે. પેલું હેરાન કરતું એ તે ના કરે ને. આ પગ મજબૂત થઈ જાય તો કે આત્માને ફાયદો કરવાના એટલે વ્યવહારને જ ફાયદો કરે છે. અને ઢીલા હોય તો વ્યવહારને કાપી દે. હા વ્યવહાર કરે. એમાં આત્માને શું લેવા દે? તને કેમ એવો વિચાર આવ્યો? તારા આત્મા થઈ જશે? કારણ કે આત્માર્થે કઈ હેલ્પફુલ થતું હોય તો એનું પેલું હેરાન કરીને ઘર ઢસડી ના જાય. હા કબડ્યો ના કશું જ નહીં. ચાલો રાખતો તો પેલા ઓફિસમાં જઈએ તો પેલા મેગેઝિન્સ ને એવું બધું વાંચ